બોરસદથી વલણ ખાતે મૂંગા પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 2 બંધ બોડી કન્ટેનરોને પ્રાણીન ફાઉન્ડેશને ઝડપી પાડતા તાલુકા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી. વડોદરા જીવદયા કાર્યકરોએ મળેલી માહિતીના આધારે વાસદથી સુરત તરફ જતા દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે પર 2 બંધ બોડી ટેમ્પોનો પીછો કરવામાં આવ્યો હતો. દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે પર સમિયાલા પાદરા કટ નજીક બંને ટેમ્પોને રોકવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ટેમ્પોની અંદર ખીચોખીચ ભરેલી ભેંસો જોવા મળી હતી. બંધ બોડી વાહનમાં ભેંસોને ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધવામાં આવી હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બંને ટેમ્પોમાંથી કુલ 36 ભેંસોને બચાવીને પાંજરાપોળ ખાતે રાખવામાં આવી હતી. પોલીસે અંદાજે 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મોહમ્મદ તોસીફ ગુલામભાઈ વોરા અને રફીક ઇસ્લામ મલિકની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બોરસદમાં રહેતા સાજીદ આઝીએ પોતાના તબેલામાંથી મૂંગા પશુઓ ભરીને વલણ ખાતે રહેતા મિનહાજ યાકુબ દરવેશના તબેલામાં લઈ જવા ગયું હતું. આ મામલે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર, અમે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાથી આજરોજ ઇન્ફોર્મેશન હતી જેથી અમે લોકોએ આ જે 2 કન્ટેનર પકડ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, જેમાં પાદરાના જીવરક્ષક બધા ઇન્વોલ્વ હતા અને 36 જેટલા જીવ બચાયા છે. આ ગાડી મિનાઝની છે જે વલણનો છે, ગૌ તસ્કર પશુ તસ્કર, અને ગાડી ભરાઈથી બોરસદ સાજીદના ત્યાંથી અને કતલખાને જતી હતી માલેગાંવ, અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો, જેથી આજે બહુ મોટી સફળતા મળી છે. અને ભાયલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે. એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે જીવદયા પ્રેમીઓ અને ભાયલી પોલીસ. થેન્ક યુ સો મચ.